જો માધવ, આવી રીતે પાણી છાંટવાનું. આ જેટલા મોટા છોડ છે ને એમના પાંદડા ઉપર પાણી છાંટવાનું, જેના કારણે એમના ઉપરની ધૂળ સાફ થઈ જાય. સમજ્યો? હા નાના શેઠ. અરે માધવ, તને તો તાવ છે? હા નાના શેઠ, શરીરમાં થોડું કળતર હોય એવું લાગી રહ્યું છે. હા, તો કામ પર શું કરવા આવે? હે, હમણાં ને હમણાં ડોક્ટર પાસે જા, અને જ્યાં સુધી સારું ના થાય ને ત્યાં સુધી કામ પર આવતો નહીં. ચાલ. અરે નાના શેઠ, આવું ન કરશો. ગરીબ માણસને ખાલી શરીરનો તાવ જ નથી આવતો, એને તો જીવનમાં ઘણા તાવ આવતા હોય છે. ડોક્ટર શરીરનો તાવ તો દવા આપીને મટાડી દેશે, પણ બાકીના તાવ આવે છે એનું શું? અને મેં ઘરગથ્થુ ઈલાજ કર્યો છે, વાંધો નહીં આવે. લાવ. ના, લે, હમણાં ને હમણાં ડોક્ટરને બતાવીને આવ, અને ડોક્ટર જે દવા આપે ને એનો ફોટો પાડીને મને મોકલજે. હા, પણ શેઠ, તો તારા કામની ચિંતા ના કરીશ. હું તારા પગારમાંથી 1 પણ રૂપિયો કપાવવા નહીં દઉં. થેન્ક યુ નાના શેઠ. ફौजदार, ઓ ફौजदार, આજે ડ્યુટી પર જવાનો વિચાર છે કે નહીં? ખબર છે કેટલા વાગ્યા છે? ફौजदार, મને તમારી કેબિન બહુ ગમી, એકદમ તબલાતોડ. ઓ, સાંભળો છો ફौजदार? હું કોઈ અહીંયા ઝાડપાન સાથે વાતો કરું છું, તમારી સાથે વાત કરી રહી છું. હા, તો કઈ સાંભળતા જ નથી. મેં તો સાંભળ્યું હતું કે પતિને 6 મહિના પછી પતિનો કંટાળો આવે છે, પણ હજી અમને તો અઠવાડિયું પણ નથી થયું અને અમને કંટાળો આવવા લાગ્યો. ઓહ, લાગે છે મારા ફौजदार બેરા થઈ ગયા છે. જાઓ અહીંયાથી. બોલો રાણી સાહેબ, શું હુકમ છે? ઓ રાણી સાહેબ, કઈ વાત કરવી છે? ઓ ફौजदार, આપણે આપણા રૂમમાં થોડી છીએ, કોઈ જોઈ જશે તો કેવું લાગશે? જાઓ અહીંયાથી. પ્રમોદ, નાસ્તો તૈયાર છે? પ્રમોદ. હા દિગ્વિજયભાઈ, હું પ્રમોદભાઈને તમારા નાસ્તા માટે કહું છું. પ્રમોદભાઈ, પ્રમોદભાઈ. અરે આ શું નાના શેઠાણી, તમે તો... હા, મને ખબર છે, આખી ભીંજાઈ ગઈ છું. હું ફટાફટ જઈને ચેન્જ કરું છું. તમે દિગ્વિજયભાઈનો નાસ્તો રેડી કરી દો. હા જી. તમે हमसे बचकर कहां जाइएगा, जहां जाइएगा हमें पाइएगा. પણ તમે અહીંયા કેવી રીતે? તમને કોઈ જાદુ કરતા આવડે છે? ગાર્ડનમાંથી તો હું પહેલા નીકળી હતી અને મેં તમને રૂમમાં આવતા પણ જોયા નથી. તો આમ અચાનક પ્રગટ કેવી રીતે થઈ ગયા? કેસર, આ ઘરમાં ચોમાસાનો તારો પહેલો વરસાદ છે, એ પણ કૃત્રિમ. અને મેં આ ઘરમાં બહુ જ વરસાદ જોયા છે, એટલે આ ઘરના બધા જ ગુપ્ત દરવાજાઓ વિશે મને ખબર છે. ઓહો,
મારા કરતા પહેલા રૂમમાં આવવા માટે બહુ મહેનત કરી લાગે છે. શું? અમારા રાણી સાહેબાને હું યાદ અપાવી દઉં કે અત્યારે આપણે ગાર્ડનમાં નથી, આપણા રૂમમાં છીએ. દરવાજો પણ બંધ છે, કડી પણ મારી છે. ઓહ, મારે ચેન્જ કરવું. તો કર, મને વાંધો નથી. જવા દો ને, બધા નાસ્તા માટે વેઇટ કરે છે. તમારે પણ ડ્યુટી પર જવાનું છે અને સાસુમાને પણ બહાર કામ છે. વાહ, ઉલટા ચોર કોતવાલ કોઠાટે. કે સર તું રૂમમાં આવી, દરવાજો તે બંધ કર્યો, કડી પણ તે જ લગાવી. મેં તો હજી કાંઈ કર્યું પણ નથી. આ શું કે સર, તને શરદી થઈ ગઈ? હા, મને નાનપણથી જ આ પ્રોબ્લેમ છે. થોડું ઠંડુ પાણી હળે ને એટલે મને શરદી થઈ જાય, પછી ચીકો આવ્યા કરે. આમ લગાડ 4 ચીકો આવી જાય, થોડી વાર એને 5મી ચીક પણ આવશે. હા, આપણા બોડીની ખાસિયત છે ફોજદાર. કે સર, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મને ખબર નહોતી કે તને ઠંડા પાણીથી શરદી થઈ જશે. તમે શું કામ સોરી કહો છો? મને ખબર છે કે તમને ખબર હતો તમે મને ના ભીજવી હોત. ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ. ના, એની કાંઈ જરૂરત નથી. આ તો દર વખતનો છે. આ શરદી મારી સાથે મારી બહેનપણીની જેમ 2 દિવસ રહેશે, મારું નાક પણ બંધ થઈ જશે, મને માથું પણ દુખશે, પણ 2 દિવસ પછી બાય બાય, એના ઘરે જતી રહેશે. કે સર સોરી, મારા લીધે. ઠીક છે ને, જેમ ફ્રેન્ડશિપમાં નો સોરી નો થેન્ક યુ, એમ આપણા રાજા રાણીના સંસારમાં પણ નો સોરી નો થેન્ક યુ. હશ, 5મી ચીક આવી ગઈ. બહુ શોખ હતો ને તમને રોમેન્સ કરવાનો? લો, હવે શરદીવાળી પત્ની સાથે કરો રોમેન્સ. એમ? મને વાંધો નથી. અરે 5મી રહી ગઈ. કે સર, અત્યારે તેને રોમેન્સ કરતા દવાની વધારે જરૂર છે. 1 મિનિટ. કે સર, એક પ્રોબ્લેમ થઈ ગઈ. એટલે આપણા રોમેન્સમાં વરસાદનું નામો નિશાન નહીં હોય. મેં કેટલા બધા સપના જોયા હતા કે વરસાદ પડશે એટલે આપણે લોકો બહાર ફરવા જઈશું, વરસાદમાં ભીંજાઈશું. પેલું ગીત છે ને, ટીપ ટીપ બરસા પાણી, એ ગીતની જેમ રોમેન્સ કરીશું. બધું ગયું પાણીમાં. હવે એ બધું તો કંઈ નહીં કરી શકીએ. એમ? મને ઠંડા પાણીની એલર્જી છે, ગરમ પાણીની નથી. અને તમે તો એસીપી હર્ષવર્ધન છો ને, તો ઉપર વાદળમાં બોઇલર ફિક્સ કરાવી દો. એમ? એક મિનિટ. હા, યસ સર, જય હિન્દ. યસ, જય હિન્દ. યસ સર, લિસનિંગ સર. લિસનિંગ સર. યસ સર. યસ સર. શ્યોર સર. શ્યોર સર. ઓફકોર્સ, આઈ બી ધેર સર. આઈ બી ધેર સર. શ્યોર. શ્યોર. જય હિન્દ. જય હિન્દ. સર, કમિશનર સાહેબનો ફોન હતો. એમ? મને એમ કે કમિશનર સાહેબનો ફોન હતો. સર, મારે જવું પડશે. હા તો જાઓ. મેં તો કેવા કેવા સપના જોયા હતા કે આપણે અરે 5મી ચીક તો રહી ગઈ. નાના શેઠાણી, તમને નાસ્તો આપું? ના ના, હું નહીં ખાઉં.
પ્રમોદ કેટલા ખારા બનાવ્યા છે. તને ખબર છે ને કે અમે મીઠું ઓછું ખાઈએ છીએ. ભૂલથી પડી ગયું હશે. વારંવાર આવી ભૂલ થશે ને તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. પ્રમોદભાઈ મને આંધવાળી ચા બનાવી આપશો? જી. તો આને પ્રમોદભાઈ શું કામ કહે છે? એ આ ઘરના નોકર છે, મહેમાન નથી. વેદિકા બહુ તમારો અવાજ સાંભળું છું ને તો મનને હાશ થાય છે. જીવન સફળ થઈ ગયું હોય ને એવું લાગે છે. જય સોમનાથ બેબી માસ. જય સોમનાથ. વેદિકા ભાભી, દિગ્વિજયભાઈ દેખાતા નથી, ક્યાં ગયા છે? એ વાડીએ ગયો છે. તમને કહીને ગયા છે? હા, એ મને કહીને જ જાય છે. કેમ, તમને કઈ વાંધો છે? કેસર, શું થયું? કઈ નહીં, થોડી શરદી થઈ ગઈ છે અને નાક પણ બંધ છે અને બહુ માથું પણ દુખે છે. હું તારા માટે દવા લઈ આવું છું. હા, ચાલ કેસર, હું નીકળું. અરે શું નીકળું, નાસ્તો તૈયાર છે, ખાઈને જાવ ને. ના ના, મારે ઉતાવળ છે, તું ચિંતા ના કરતી, હું રસ્તામાં ખાઈ લઈશ. રવા ઢોસા. જય સોમનાથ. જય સોમ. શું થયું, કાંઈ રહી ગયું? ટેક કેર. અચાનક શરદી કેવી રીતે થઈ? એ તમે બી હા, શું? અમે આઈસ્ક્રીમ ખાધો હતો ને એટલે. એકલા એકલા આઈસ્ક્રીમ ખાધો? જો કે અમને પણ આઈસ્ક્રીમ ભાવે છે. હા, પણ અમે હમણાં નથી ખાધો, અમે બહાર ગયા હતા ને ત્યારે ખાધેલો. અમે તો મજાક કરીએ છીએ. જો કે અમે પણ આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ. આઈસ્ક્રીમના કપની કિંમત શું? પ્રમોદ, આ લઈ જા, હવે અમારાથી નહીં ખવાય. માથું દુખે છે? હા, અને નાક પણ બંધ થઈ ગયું છે. અમારી પાસે ઈલાજ છે, રામબાણ ઈલાજ. અરે ના ના, તમે શું કામ તકલીફ લો છો? બેબી માસી ગયા છે ને દવા લેવા. હા, તારા માટે તો બેબી માસી જ સર્વસ્વ છે. અમારી તો કોઈ કિંમત જ નહીં, નહીં? જો કે અમે તો માણસાઈની દ્રષ્ટિએ કહ્યું હતું, પણ હશે. અરે ના ના, એવું કંઈ નથી. તમે મને આપો દવા. ઠીક છે, ચાલ મારી જોડે. ચીકણી? ના ના, મેં ચીકણી ક્યારે નથી સૂંઘી. અરે એક વાર સૂંઘ, તારું નાક પણ ખુલી જશે, તને છીંક આવશે ને તારું માથું પણ ઉતરી જશે. ના ના, મને અરે સૂંઘી જો, સૂંઘી જો. નાક નથી ખુલતું. અરે એક વારથી કઈ ના થાય, ફરી સૂંઘ. પણ અરે શું કામ આટલું બધું ટેન્શન કરે છે? હા,
ખુલશે. કેટલાક લોકોને વાર લાગતી હોય છે. ટેન્શન શું કામ લે છે? તારું નાક પણ ખુલી જશે. હા, કેસર ક્યાં ગઈ? આ તારી દવા લાવી છું. હા બેબી માસી, હું આવી. આલો, હું આવું. અત્યારે છીક નહીં આવે, પણ જ્યારે ચાલુ થશે ને ત્યારે નોન સ્ટોપ 100 ગરબાની જેમ આવશે. તારું માથું ભમી જશે. હેલો, એસીપી હર્ષવર્ધન બોલું છું, રાજગઢ પોલીસ સ્ટેશન. ઓ ફોજદાર, લાગે છે કે આજે તમને કોઈ કામ ધંધો નથી. ઘરેથી નીકળ્યા ત્યારે તો બહુ ઘોડે ચડીને નીકળ્યા હતા ને, એકદમ અર્જન્ટમાં, નાસ્તો કર્યા વગર. આ તો અર્જન્ટ કામ અર્જન્ટમાં જ પતી ગયા. હવે બાકીના કામ આરામથી કરીશ. એમ? એટલે ઘરે મોડા આવશે એમ જ ને? ના ના, હોય કાંઈ. ઘરનું પણ એક અગત્યનું કામ બાકી મૂકીને આવ્યો છું ને, એટલે વહેલું તો આવવું જ પડશે. ઓ ફોજદાર, આ તમારું વર્તન યોગ્ય નથી. હો, તમે આપણી રૂમાની પોલીસ સ્ટેશનમાં બેઠા છો. કોઈ સાંભળશે તો કેવું લાગશે? બહુ મસ્તી સૂચે છે હા તમને. કેસર, મસ્તી નહીં. હું તો ગાર્ડનમાં જે કામ અધૂરું છે ને એની વાત કરી રહ્યો છું. તું શું સમજી? હા, ચોર કી દાઢી મેં તિનકા. ઓહો, તો તમે ગાર્ડનના કામની વાત કરી રહ્યા હતા. સારું, તો હવે આવો ઘરે અને સીધા ગાર્ડનનું જ કામ કરવા લાગજો. હા, હું તમારા માટે છે ને તગારું, પાવડું, દાંતરડું બધું જ તૈયાર કરીને રાખીશ. હા, અચ્છા. હા, અને પછી આખો દિવસ ગાર્ડનનું જ કામ કર્યા કરજો. બોલ્યા મોટા, ચોર કી દાઢી મેં તિનકા. કેસર, શું થયું? કઈ નહીં, આ વેદિકા ભાભીએ છે ને છીકણી સૂંઘ આપી હતી. કહ્યું કે નાક એકદમ ખુલી જશે, પણ આ છીક જ નથી આવતી. એટલે આમ છીંક આવવા જેવું થાય છે, પણ છીક આવતી નથી. કેસર, તે છીકણી સૂંઘી? આપી પણ ખરા છે. હા તો શું થયું? શરદીમાં આખી દુનિયા થોડી ઘણી છીકણી તો સૂંઘતી જ હોય છે ને. કેસર, આખી દુનિયામાં કોઈ નથી સૂંઘતું. જે સહન કરી શકે ને એ જ સૂંઘે છે. હા, એની બસ, પણ તારે એમને ના પાડી દેવી જોઈતી હતી ને. ના રે ના, એમને ના ના પડે. એક તો એમનું મોઢું જોઈને મને કાયમ લાગતું હોય છે કે મારા પર છે ને મકડાયેલા જ હોય છે. એમને ના પાડું ને એમને ખોટું લાગી જાય તો એમના કકડાટ કરતા તો છીકણી જ સારી. સાહેબ, તમને મળવા માટે ધારાસભ્ય રૂપેશભાઈ આવે છે. એમને કોન્ફરન્સ હોલમાં બેસાડો, હું આવું છું. ઓકે. કેસર, ધારાસભ્ય મળવા આવ્યા છે, હું તને પછી વાત કરું. ના 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 ના, હમણાં નથી જવાનું. હમણાં મારી સાથે વાત કરો. કેસર, આપણે વાત કરીએ પછી. ના, હમણાં જ મારી સાથે વાત કરો. કેસર, આપણે ઘરે આવીને વ્યવસ્થિત વાત કરીએ અને મારું જે ઘરનું અગત્યનું કામ બાકી છે ને એને પણ પતાવીશ. જય સોમ. જય સોમનાથ. બેબી, કંઈ પણ કામ હોય તો અમને ફોન કરી દેજો. ફોન અમારો ના લાગે તો અમને મેસેજ કરી દેજો. કોઈ પણ મોટો નિર્ણય લેવો હોય તો અમને પૂછ્યા વગર ના લેતા. દિગ્વિજય અને હર્ષવર્ધન બંને સમયસર જમી લે એનું ધ્યાન રાખજો જરા. હા મોટી બેન. અને હા, બંનેમાંથી કોઈ સવારના નાસ્તા વગર બહાર ના જવું જોઈએ. બપોરનું જમવાનું એ લોકો જ્યાં હોય ત્યાં સમયસર પહોંચી જવું જોઈએ. હર્ષવર્ધન તો જ્યાં હશે ત્યાં તમને જાણ કરી દેશે, પણ દિગ્વિજયને જરા પૂછજો, એમનું ઠેકાણું નહીં. કેમ વેદિકા વહુ?
વેદિકા, હા બા, અમે સાંભળીએ છીએ. ઘરમાં મહેમાન આવે તો એમના સ્વાગતમાં કોઈ પણ જાતની ઉણપ ના રહેવી જોઈએ. અને ફરીથી કહું છું બેબી, કાંઈ પણ કામ હોય તો અમને ફોન કરી દેજો. મોટી બેન, તમે પહેલી વાર બહારગામ જઈ રહ્યા હોય અને હું પહેલી વાર ઘર સંભાળતી હોઉં ને એવું કરો છો. છોકરાઓને સમયસર જમાડવાની ચિંતા સૌથી વધારે મને હોય છે. તમે નકામું ટેન્શન ના લો. નકામું ટેન્શન? સારું. દિગ્વિજય ક્યાં છે? એ વાડીએ ગયા છે. એટલે બેબી માસીને કહીને ગયા છે, એમણે અમને કહ્યું. જોકે અમને કોઈ પ્રોબ્લેમ નથી, એ ઘરમાં કોઈને પણ કહીને જાય. અને હર્ષવર્ધન ક્યાં છે? એમને કોઈ ઇમરજન્સી હતી એટલે પોલીસ સ્ટેશને ગયો છે. અમરબા, હા ગાડી રેડી છે. હા, જો અત્યારે નીકળશો તો સમયસર પહોંચી શકશો. ઠીક છે. અને રાહુકાળનું ચોઘડિયું પણ પતી ગયું છે. જલ્દી કરજો. ચાલો બેબી, અમે નીકળીએ. જય સોમનાથ. કેસર બહુ, અમરબા જઈ રહ્યા છે, દહીં લાવો. બેબી, જ્યારે જ્યારે અમે બહાર જઈએ છીએ ત્યારે દહીં તમે અમને આપો છો. મોટી બેન, ઘરમાં બબ્બે વહુઓ છે પછી આપણે રિટાયર્ડ થઈ જવું જોઈએ. એમ પણ શીખવાડ્યા વગર ઘરની બહુ રીત રિવાજ પાડતી હોય તો પછી વાંધો શું છે? સાસુમાં, હેપી જર્ની. તમે સંભાળીને જજો. હા, આ ટીશ્યુ પેપર. તમારી તબિયત ઠીક નથી? હા, થોડું માથું દુખે છે, પણ ઠીક થઈ જશે. વેદિકા ભાભીએ દવા આપી છે. બેબી, અમે નીકળીએ. જય સોમનાથ. વેદિકા ભાભી, હવે સારું છે. નાક પણ ફૂલી ગયું છે. તમારા ઘરવાળાએ તમને શીખવાડ્યું નથી કે કોઈ ઘરનો ઉમરો ઓળંગે ત્યારે છીકો ના ખાવી જોઈએ? જોકે અમારી દેરાણીને એમના ઘરવાળાએ ઘણી બધી વાતો નથી શીખવાડી. પણ બા, તમે ચિંતા ના કરો. હવે એ આપણા ઘરમાં છે, એટલે આપણે એમને એક એક વાત શીખવાડી દઈશું. હે ને બેબી માસી? હોપ ફોર ધ બેસ્ટ. પણ બા, હવે તો અપશુકન થઈ ગયા. હવે શું? આપણા જ દાંત નીચે આપણી જ જીભ કચડાય છે. શું કરવાનું બા? પણ બા, હા પ્લીઝ, તમે સંભાળજો. બને એટલી વધારે કાળજી લેજો. ટેક કેર. હા, મોટી બેન, આમાં મોટી વાત નથી. એને શરદી થઈ છે એટલા માટે. બેબી, મહામૃત્યુંજયના જાપ અને એનું અનુષ્ઠાન કરવું પડશે. હું મારા સાથે વાત કરું છું, તમે ચિંતા ના કરો, સાચવીને જજો. મહામૃત્યુંજયના જાપ અને અનુષ્ઠાન કરવું જરૂરી છે બેબી. હા. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધનભાઈ, દશરથ કાકા, આવો આવો. અચ્છા, ગિરધારી ને ત્યાંથી તમારી કડક સ્પેશિયલ અને વિધાઉટ શુગર ચા મંગાવી લો. હા. ઓકે. ગિરધારી, દશરથ કાકાની કડક સ્પેશિયલ અને વિધાઉટ શુગર ચા, અને મારી એક ચા. ઓકે, હા, જલ્દી. હા, તરત. ઓકે.
બેસો કાકા. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સોરી. કેમ સોરી? એટલે એકચ્યુઅલી મારે તમારું કામ હતું અને છતાં પણ મેં તમને અહીંયા પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા. કેમ આમ બોલો છો? હું તો તમારો સેવક છું અને મારું તો કામ છે તમારી સેવા કરવાનું. કાકા આજે બોલ્યા આજ પછી મારી સામે આવું ક્યારે નહીં બોલતા. તમે મારાથી મોટા છો પણ હું તમને મારા ફ્રેન્ડ માનું છું અને તમે વડીલ છો ને એટલે તમારો આદર કરું છું ને. મેં તમને આ વાત ઘણી વાર કહી છે. તો પ્લીઝ મારી સામે આ સેવક ને એવું બધું ક્યારે નહીં બોલવાનું. ઠીક છે, બોલો શું કામ હતું? એટલે આપને મારું શું કામ હતું? કાકા એકચ્યુઅલી મારે થોડાક રૂપિયાની જરૂર છે. હા તો તમે રકમ બોલો, હું વ્યવસ્થા કરી દઉં છું. ઓકે. અને બીજી એક વાત કે આ રૂપિયા મારે મારા માટે નથી જોઈતા, મારે કોઈકને આપવાના છે અને આ રકમ એટલી મોટી છે કે મારા સેવિંગ અને પગારમાંથી પૂરી નહીં પડે. એ તો તમે બોલ્યા ને એના પરથી જ મને અંદાજો આવી ગયો હતો. સરસ. તો કાકા આપણી કંપનીમાં જે મારો ભાગ છે ને એમાંથી આ પૈસા આપજો. ઠીક છે, તમે જેમ કહો તેમ. પણ તમને વાંધો ના હોય તો આટલી મોટી રકમ તમારે કોને આપવી છે એ હું જાણી શકું? મારા સસરા વિક્રમસિંહ. હર્ષવર્ધનભાઈ, તમે મને મિત્ર માનો છો એ મારા નસીબ છે, પણ એ પહેલા હું આ પરિવારની કંપનીનો કારભારી છું અને એનું હિત જાળવવું એ મારું પ્રથમ કર્તવ્ય છે. એનો જ તો મને પગાર મળે છે અને તમે ખોટું નહીં લગાડતા. પણ આ વિક્રમસિંહ રૂપિયા પરત આપવાની બાબતમાં ખૂબ વગોવાયેલો છે, એટલે તમે આ રૂપિયા કેમ આપવાના છો એનું કારણ જણાવી શકશો? એટલે કારણ જણાવીશ તો જ પૈસા મળશે એવું? ના ના, કોઈ ગેરસમજ નહીં કરતા, પણ આ તો તમારા અને કંપનીના હિત માટે પૂછું છું. અને ખાસ તો તમે મને મિત્ર માનો છે એટલે પૂછું છું. એમને રૂપિયાની જરૂર છે ને, મારે એમને મદદ કરવી છે. ઠીક છે, તો હું ચેકબુક લઈ આવું છું, તમે સહી કરી દેજો અને આજની તારીખમાં એમને ચેક પહોંચી જશે. થેન્ક યુ સો મચ. ઠીક છે, તો હું જાઉં. તમારી ચા આવે છે? ના ના, ફરી ક્યારેક. જય સોમનાથ. જય સોમનાથ. શું થયું? આ ચા આવશે તો નકામી ફેંકી દેવી પડશે નહીં? અને વિધાઉટ શુગર ચા કોઈ પીશે પણ નહીં. તો હું પીને જ જાઉં. બેસો. હર્ષભાઈ, કારભારીની દ્રષ્ટિએ એક પ્રશ્ન પૂછું? પૂછો. આપણા એકાઉન્ટના ચોપડામાં આ રકમ કયા ખાતે નાખું? ઉધારના ખાતામાં કે પછી ગાલખાદના ખાતામાં? સંબંધોના ખાતામાં લખજો. શું થયું? સાંભળો છો? શું થયું છે તમને? કેમ આમ દુઃખી થઈને બેઠા છો? નિર્મળા, પતી ગયું બધું ફિનિશ થઈ ગયું. તમે આમ ના બોલો. શું થયું છે મને કહો. નિર્મળા, શું કહું તમને? રાજભાઈએ 4 દિવસની મુદત આપી હતી, એમાંથી 3 દિવસ તો જતા રહ્યા છે. જો કાલે એ રાક્ષસને રૂપિયા નહીં આપું તો રાજભા મારા રાઈ જેવા ટુકડા કરી 4 દિશામાં નાખી દેશે. તો કઈ રાત ચાલે છે એનું? તમે ના ભૂલો કે તમે વિક્રમસિંહ છો. નિર્મળા, તમારા માટે હું વિક્રમસિંહ છું બોલવું સહેલું છે. રાજભા ધારે એ કરી શકે છે, પણ આપણે રાજભાને કઈ નહીં કરી શકીએ. ભૂતકાળમાં એને કર્યું પણ છે. જવા દો, તમને નહીં સમજાય.
તમે જાઓ, તમારું કામ કરો. એક વાત કહું, એ માણસ એટલો ખરાબ હોય ને તો આપણે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. આપણા જમાઈ હર્ષવર્ધનસિંહજી એસીપી છે. એમને તો A to Z ખબર છે, તો એમણે કંઈ કર્યું નહીં ને? પરમ દિવસે આપણા ઘરે આવ્યા હતા ત્યારે હું એમના પગે પડ્યો, કરગર્યો, પણ કંઈ ફાયદો થયો? મારો આખો પ્લાન ફ્લોપ રહ્યો. ફરિયાદ કરવાની શું જરૂર છે? પણ રૂપિયાની મદદને બદલે આપણે કાયદાની મદદ લેવી જોઈએ. નિર્મળા, રૂપિયાની મદદ થઈ જાય તો આપણને કાયદાની મદદની જરૂર નહીં પડે. હું શું કહું છું નિર્મળા, તમે જ હર્ષવર્ધનસિંહજી સાથે વાત કરો તો તમે એમને રિક્વેસ્ટ કરો કે મારા પતિએ જે કંઈ પણ કર્યું ખાનદાનની આબરૂ બચાવવા માટે કર્યું છે. તમે એમને આમાંથી બહાર કાઢો, એમને આ મુસીબતમાંથી ઉગારી લો. પણ હું એમની સાથે કઈ રીતે વાત કરું? તમે બેસો, બેસો. અરે તમે આ શું કરો છો? અરે તમે બેસો, બેસો. હા. જુઓ, હું એમની સામે કાકલુદી કરી ચૂક્યો છું, એનું કંઈ વળ્યું નથી. પણ તમે એમની સાથે વાત કરશો ને તો ચોક્કસ એ આપણને મદદ કરશે. અરે પણ એ તમને માં સમજે છે. પેલા દિવસે એમણે તમારા માટે નાસ્તો પણ બનાવ્યો હતો, અને યાદ છે ને તમને? મેં તમારા પર ગુસ્સો કર્યો હતો તો એમણે મારા જેવા ખાનદાની માણસને દમદાટી આપી ચૂપ કરી દીધો હતો. મને પાક્કી ખાતરી છે એમને તમારા પ્રત્યે લાગણી છે, એટલે એ તમારી વાતનું માન રાખશે. લો, મારા ફોનથી એમના ફોન પર વાત કરો. શું કામ ધર્મ સંકટમાં નાખો છો મને? શેઠાણી, પ્લીઝ કહું છું તમને, પ્લીઝ ફોન લગાડો. પણ મને એવું લાગે છે કે આપણો પ્રોબ્લેમ હોય તો આપણે જ એનો ઉકેલ લાવવો જોઈએ. આપણે ઉધારી લીધી હોય તો આપણે જ ભરવી જોઈએ. નિર્મળા, આ ઉધારી હવે ઉધારી નથી રહી, મોતનો કૂવો બની ગયો છે. રાજભાઈ એકવાર નક્કી કરી લીધું એટલે કરી લીધું. 4 દિવસની આપેલી મુદ્દત એ વધારશે નહીં. તમે સમય ના બગાડો, લો ફોન લગાડો. અરે તમે જ કહો છો ને કે જમાઈ દીકરા જેવો હોય છે, હા? તો એમ માનો કે એ આપણો દીકરો છે, એમાં ડરવાનું શું? લો, રિંગ વાગી રહી છે, વાત કરો. અરે પણ હા પપ્પા, બોલો. મમ્મી બોલું છું. હા મમ્મી, બોલો. હર્ષવર્ધનસિંહજી, એક વાત કરવી હતી. પેલું એ હું વાત કરો, બચાવી લો મારા પતિને, બચાવી લો. મમ્મી, તમે કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર મારી સાથે વાત કરો. બોલો, શું વાત કરવી છે? હર્ષવર્ધનસિંહજી, તમે એ દિવસે ઘેર આવેલા ને, તમને તો બધી ખબર છે. લગ્ન વખતે રૂપિયા ઉધાર લીધેલા, એની ચૂકવણી બાકી છે. એમને એ લોકો બહુ હેરાન કરે છે. મમ્મી, પપ્પા આજુબાજુમાં છે? પપ્પા, તમે શું કરો ને હર્ષવર્ધનસિંહજીને ફોન લગાડ્યો? હા, હર્ષવર્ધનસિંહજી, તમે આમની વાત જરાય સાંભળતા નહીં. હા, એમણે જ કહ્યું કે જમાઈરાજ સાથે વાત કરો. મેં એમને કહ્યું જરા બે આંખની શરમ રાખો. હા, જમાઈ પાસેથી રૂપિયા માંગીએ એ સારું ના દેખાય. પપ્પા, મમ્મીની વાત સાચી છે. મારી સાથે વાત કરવામાં જરાય સંકોચ ન રાખો. અને હું તમારી મદદ કરું તો એમાં ખોટું શું છે? એટલે તમે જરાય ચિંતા ના કરો. આજે સાંજ સુધીમાં દશરથ કાકા તમારે ત્યાં ચેક પહોંચતો કરી દેશે, જે તમે રાજભાને આપી દેજો. હર્ષવર્ધનસિંહજી, સાચે જ તમે અમારા માટે સાક્ષાત ભગવાન થઈને આવ્યા છો. તમે આ ખાનદાની માણસની આબરૂ બચાવી લીધી છે. અરે બહુ મોટું કામ કર્યું છે તમે.
તમે ખરેખર બહુ મોટો ઉપકાર કર્યો છે અમારા ઉપર. અરે મારા ચામડાના જોડા બનાવું ને તો પણ ઓછું પડે, પણ ના, એકવાર ડુંગરવાળી જમીનના કેસનો ચુકાદો આવી જાય ને તો બધી જમીન તમારા નામે લખી દઈશ. અરે તમારી પાઈ પાઈ ચૂકવી દઈશ. પપ્પા, એ રાજભા તમારો ફ્રેન્ડ છે, એ તમારી પર્સનલ બાબત છે, પણ આજ પછી મારા નામે એની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરતા, પ્લીઝ. અરે હર્ષવર્ધનસિંહજી, આ શું કહ્યું? મારા માટે તમે મહત્વના છો, રાજબા નહીં. કોણ છે આ રાજબા? હા, હાલ ને હાલ તાબડતોબ એની દોસ્તી હું તોડું છું અને દોસ્તી પર ધી એન્ડનું બોર્ડ લગાડું છું. હર્ષવર્ધનસિંહજી, તમે જ કહો છો ને જૂનું ભૂલીને નવેસરથી શરૂઆત કરવાની, તો આ નવી શરૂઆતમાં રાજબા નામનો માણસ મારા માટે મરી ગયો છે. પણ આ રાજબાનો માણસ છે ને, પેલો દિલીપસિંહ, લગ્ન પહેલા તમને મળવા આવ્યો હતો, એ બહુ હેરાન કરે. જ્યારે જુઓ ત્યારે હાથ પગ તોડી નાખવાની ધમકી આપે છે. પણ હવે પતી ગયું. આજ પછી આવા માણસો સાથે હું સંબંધ નહીં રાખું. અરે આ ખાનદાની માણસના શબ્દો છે. મરી જઈશ પણ હું. પપ્પા, હું ફોન મૂકું? ડ્યુટી ફર્સ્ટ. જો કે આમને પણ મેં એ જ કહ્યું હતું કે જમાઈરા ડ્યુટી પર હશે, પણ એમણે જ ફોન લગાડીને આપી દીધો. બોલો. મૂકું? હા, ઓકે. જય સોમનાથ. જય સોમનાથ. શું કહ્યું જમાઈ રાજે? આપણું કામ થઈ ગયું. સારું થયું, એ માની ગયા. તમને શું લાગે છે? તમે વાત કરી એટલે આ બધું કામ થઈ ગયું? હા, ના, મને એવું નથી લાગતું. હા, તમારે લીધે આ કામ થયું છે એવું માનતા પણ નહીં. હો, મારું ડાચું શું જોયા કરો છો? જાઓ, જઈને મારા માટે ચા બનાવો. હા, ગબ ગબ ગબ. હવે આપણે કોઈના દેણદાર રહ્યા નથી. મહાદેવ. અરે કેસર, શું થયું? કેમ આટલી થાકી ગઈ? ઘરનું કામ કરીને થાકી. કેસર, ત્યારે આપણા 8-10 બાળકો થશે ત્યારે શું કરીશ? હે, આ શું બોલો છો? એટલે ભૂલી ગઈ? પૂજારીએ શું આશીર્વાદ આપ્યા હતા? અષ્ટપુત્ર સૌભાગ્યવતી ભવ. એ તો હવે એવું ખાલી કહે, એવું કઈ થાય નહીં. થઈ ગયું તો? ના ના, ના થાય. પણ થઈ ગયું તો? ભવિષ્યમાં જો ડોક્યુ કરીને જોઈ શકાતું હોત ને તો જોઈને તમને કહી દેતી કે એવું કાંઈ નથી થયું. હા, શું તમારા ભવિષ્યમાં ડોક્યુ કરાવવા આવ્યો છું. મને લાગે છે કે આ થાક મારા માથા પર ચડી ગયો છે. ઓ ફોજદાર, એ સામે કોઈ માણસ દેખાય છે. તને નહીં, મને પણ દેખાય છે. અરે આટલું બધું શેનું આશ્ચર્ય છે તમને? તમારા બંનેના ભવિષ્યમાં ડોક્યુ કરાવવા આવ્યો છું. ભવિષ્યમાં ડોક્યુ? પંડિતજીએ કરેલી ભવિષ્યવાણી સાચી છે કે નહીં એ જોવા માટે તમારે બંને મારી સાથે ચબક્યા સાથે આવવું પડશે. ચબુકિયામાં? બે યાર, તમને બહુ પંચાયત. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ, તમે બહુ સવાલો પૂછો છો. હવે તમને પ્રેક્ટિકલ બતાવીશું ને ત્યારે જ તમને સમજાશે. આવી જાઓ. પાછા ઝઘડવા લાગે. આ પકડો તો જરા. અરે આમ ના જ છૂટા પડો. આવી રીતે ઝઘડાય? કોઈને ભણવું નથી? તું કેમ 563 કલાકથી રડે છે લાલિયા? હે, ચૂપ થઈ જા. પાછા ઝઘડવાનું છે? હે, તારે ભણવાનું નથી? હે,
ભવિષ્ય છે? હા છે જ 100%. એટલે એટલે એમ સોમના પપ્પા જો મંગળને પકડવા દોડ્યા હોય તો લાલિયાને કઈ રીતે સાચવે? કેસર, આ ભગીરથ જટાશંકર નરભેરામ કપૂરચંદ છે. એમનું જબુક્યું આપણે પોલીસ સ્ટેશન પાસે બંધ થઈ ગયું હતું. જ્યાં સુધી જબુક્યું રિપેર થાય ત્યાં સુધી અમે લોકોએ બહુ વાતો કરી. જટાભાઈ જોડે બહુ મજા પડી અમને. એક મિનિટ યાર, તમે મારું નામ તો આખું બોલો. મારું નામ છે ભગીરથ જટાશંકર નરભેરામ કપૂરચંદ. તમાર પડી જશે. અને યાદ રાખવું પણ અઘરું છે આટલું લાંબુ નામ. વાંધો નહીં, મને પણ મોડું થાય છે. પણ તમે ખાસ ભાભીને ફિલ્મ જોવા લઈ જજો. અમારી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, ગજબ થઈ ગયો. લઈ જજો હો પાછા. 100%. નમસ્તે, મારી ફિલ્મ ગજબ થઈ ગયો 7મી એપ્રિલથી સિનેમાઘરોમાં આવી ગઈ છે, તો ખાસ જોવા જજો અને કહેજો ગજબ થઈ ગયો. અરે આ ક્યાં ગયા? કેમ, તારે પણ જવું છે એમના જબુક્યામાં? ના ના, ક્યારેય નહીં. પણ હું શું કહું છું, આપણે જબુકિયામાં જે જોયું એ સાચું થઈ ગયું તો? સાચું થઈ ગયું તો તને વાંધો છે? હા હા, આટલા બધા બાળકો અને જોયું નહીં હું કેવી લાગતી હતી. અર કેસર, એક વાત કહું, તું ત્યારે પણ મને આટલી જ વાલી લાગીશ એ અત્યારે લાગે છે. એ શરમાવાનું બંધ કર અને બહુ થાક લાગે છે ને આજે. ચાલ આરામ કર. અરે બાપરે કેસર, હર્ષના પ્રેમમાં આજુબાજુમાં જોવાનું બંધ થઈ ગયું છે તારું. શું સોરી બેબી માસી. આવી પહાડ જેવી બેબી માસી પણ ના દેખાય. ક્યાં જઈ રહી હતી? સોરી બેબી માસી. લે, ક્યાં જઈ રહી હતી પૂછું છું ને, સોરી કહે છે. ના ના, ભટકાઈ એના માટે સોરી કહું છું. અચ્છા, તારી તબિયત કેમ છે હવે? એકદમ સરસ. વેદિકા ભાભી ચીકણી સુંગાડીને તો સટાસટ ચીકો આવી ગઈ. નાક એકદમ ખુલી ગયું અને માથું પણ ઉતરી ગયું. એટલે તને જ્યારે હવે શરદી થશે ત્યારે તું છીકણી સૂંઘીશ. આવા ખોટા કામ ધંધા નહીં કરવાના, સમજી? હવે આ મારી સામું જોતો, તું કહે છે ને તેના ઘરમાં કશું જ કામ નથી હોતું, તો હું તને આજે એક કામ સોંપું છું. શું? આજે રાતની રસોઈ તારે કરવાની છે. પણ સાસુમાં? ઓ બેન, તારા સાસુમાં અત્યારે ઘરમાં છે, અને સાસુમાં ઘરમાં ના હોય તો ઘરમાં કોનું રાજ ચાલે? બેબી માસીનું. મેં તને કહ્યું હતું ને, અમરબાનો સ્વભાવ અલગ છે અને બેબી માસીનો સ્વભાવ અલગ છે. એકદમ મસ્ત જમવાનું બનાવે છે. બેબી માસીના રાજમાં જે બહુ સરસ જમવાનું બનાવે છે ને, રાતની રસોઈ એણે જ કરવાની હોય છે. એ બટાકાપૌવા બહુ સરસ બનાવ્યા હતા. જમવાનું પણ એવું સરસ બનાવજે. હા, એટલું સરસ જમવાનું બનાવીશ ને કે આંગળા શું થાળી પણ ચાટી જશે. બેબી માસી, મારે કંઈક પૂછવું છે. પૂછું? ના, હું તને પૂછવાની ના પાડીશ, બધું પૂછ્યા વગર રહેવાની છે. બોલ ને બેન. આજે જ્યારે સાસુમાં બહાર જતા હતા અને મને છીક આવી તો શું સાચે અપશકુન થઈ ગયા? અરે એવું કાંઈ ના હોય. તને એક વાત કહું, હું જ્યારે મારી બાના પેટમાં હતી ને ત્યારે એ મંદિરે ગયા હતા દર્શન કરવા. ત્યાં એમને અચાનક કળતર થઈ અને દુખાવો ચાલુ થઈ ગયો. મંદિરમાંથી બહાર નીકળે ત્યાં સુધીમાં તો મારા બાપુએ જોરથી છીક ખાધી. એમને છીક ખાવાથી કંઈ ફરક પડ્યો? બોલ, દુનિયામાં કોનો જન્મ થયો? કોનો? એક મહાપુરુષનો જન્મ થયો. મહાપુરુષ? ના ના, હું તો સ્ત્રી છું. એક મહાસ્ત્રીનો જન્મ થયો, અને એ મહાસ્ત્રી એટલે હું પોતે. આમ તો ગુજરાતી ભાષામાં આવો કોઈ શબ્દ નથી, પણ મહાપુરુષ હોય તો મહાસ્ત્રી કેમ નહીં? હા હા, સાચી વાત છે. મહાસ્ત્રી નામનો વર્ડ હોવો જ જોઈએ. બોલ મારી બ્યુટી ક્વીન. કે સર ગેસ કર, હું ક્યાં આવી હોઈશ? ક્યાં? તું અત્યારે મગજ નથી ચાલતું, તું જ કહી દે ને ક્યાં આવી છે. અરે હું રાજગઢ આવી છું. શું? હા, એ કેસર, હું તારા ઘરે આવીશ તો ચાલશે ને? ચાલશે. જો મારા ઘરે નહીં આવીને તો તારા તાંટિયા તોડીને તારી જ રેકીમાં મૂકી દઈશ, સમજી? જલ્દી આવ. ગોપી છે? હા, મને આપને. ગોપી, હું બોલું છું. બેબી માસી. બેબી માસી, જય સોમનાથ. જય સોમનાથ બ્યુટી ક્વીન. આજે તારી બેનપણી જમવાનું બનાવવાની છે, તું જમીને જ જજે.
શું વાત કરો છો? તો હું આજે જમીને જ જઈશ. હા બોલ, બાકી બીજું શું ચાલે છે? કઈ નહીં, શાંતિ. હા તો હવે થોડી અશાંતિ ભેગી કર. તને યાદ છે એક વખત મેં તારો હાથ જોયો હતો? હા પણ એ વખતે તમે કઈ કહ્યું જ નહોતું. હા પણ અત્યારે કહું છું ને, તારી હાથની રેખાઓમાં લગ્નના યોગ બહુ ઓછો છે, એટલે તારા માટે જરા અઘરું છે. આ તમે શું કહો છો? હા હવે શું કરીશ? તમે કહેશો નહીં કરીશ. 700-1700 સોમવારના વ્રત કરીશ. ના સોમવારના નહીં, સોમવારે તો ઘણા બધા લોકોનું બુકિંગ હોય. તું સોમવાર રહેવા દે, તું બુધવારના વ્રત કરજે. સારું. બેબી માસી, એક મિનિટ ગોપી. કેસર, તું તારું કામ કર, હું વાત કરું છું ગોપી સાથે. હા હા બોલ ગોપી. હા દશરથ કાકા બોલો. હર્ષવર્ધનભાઈ, તમારું કામ પતી ગયું છે. તમારા સસરા એટલે કે વિક્રમસિંહજીને ચેક આપી આવ્યો છું. થેન્ક યુ સો મચ. અરે એમાં થેન્ક યુ શું કામ? તમારું સોંપેલું કામ મારે કરવાનું જ હતું ને. ચાલો મૂકું. જય સોમનાથ. જય સોમનાથ. કેસર, કેસર ત્યાં કેમ ઊભી છે? એ કેસર, અચ્છા સમજી ગયો. ગુડ ઇવનિંગ કેસર. આઈ લવ યુ કેસર. તારામાં અક્કલ જેવું છે કે નહીં? પોલીસની વર્દી પહેરી છે અને આવા ખોટા કામ કરે છે. તારામાં કઈ ભાનભાન છે કે નહીં? આ કેસરની બેનપણી તારી સાડી થાય, આને તો તને ચંપલે મારવો જોઈએ. સોરી ગોપી, સોરી. તું સોરી કહે છે? હા, તારી પત્ની સામે આવા ધંધા કરે છે? સોરી કેસર, પણ આ ગોપીએ તારી સાડી પહેરી હતી એટલે સોરી, એક્સ્ટ્રીમલી સોરી. કેસરને શું સોરી કહે છે? હા, ગોપીને કે. અને તું ઓલું શું કહેવાય, હા એને વળગ્યો તો. ગોપીને તો મેં સોરી કહ્યું તું. સોરી ગોપી, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. તું કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતી. એક્સ્ટ્રીમલી સોરી. હા હવે કેસરને સોરી કે. કેસર, આઈ એમ સોરી. હવે મને પણ સોરી કે. સોરી બેબી માસી. જીજાજી, સોરી તમારે નહીં, અમારે કહેવાની જરૂર છે. હવે हम गुस्से ना था, बड़े बड़े देशों में से छोटी छोटी बातें होती रहती है. ચાલો, આજે અમને ખબર તો પડી ગઈ કેસરની ઇવનિંગ ગુડ કેવી રીતે થાય છે. આઈ લાઈક ઇટ. હા જીજાજી. ગોપી, બસ હવે બહુ થઈ મસ્તી. હવે મૂંગી માર. લે, મને શું કામ વડે છે? આ બધી જ મસ્તીના કરતા ધરતા તો બેબી માસી છે, તો એમને વટને. એ છછુંદરી, મેં શું કર્યું? હા, તમે બંને ભેગા થઈને મારા પવિત્ર ચરિત્ર પર કાદવ ના ઉછાળો. ઓહો, પવિત્ર ચરિત્ર. બેબી માસી, હવે તમે જ ક્લિયર કરી દો ને કે આ બધું તમારો આઈડિયા હતો, નહીં તો મારા પવિત્ર ચરિત્ર ઉપર કાદવ ઉછળશે. કેસર, સંભાળીને બોલ. તારે 365 દિવસ મારી સાથે જ રહેવાનું છે. દિવસ ભલે બેબી માસી સાથે વિતાવે, પણ રાત મારી સાથે જ વિતાવવાની છે.
હા એટલે જ તો કહેતી હતી કે આ ગોપી આટલી મસ્તી નહોતી કરવા જેવી. અચ્છા, એટલે હવે હોળીનું નારિયેળ મને બનાવીશ. કેસર, આ જ તારી દોસ્તી છે? આગી ખસ. બેબી માસી, હવે હું તમારી ટીમમાં છું. હા, આ બધું છે ને આ કેસરે જ કર્યું હતું. હા કે હા કે સર, ત્યાં જે રાતનું જમવાનું બનાવ્યું છે એટલે એવું નહીં કે અમે તને બચાવી લઈશું. હા, જરાય નહીં. પણ મેં શું કર્યું? તે જ તો કર્યું છે. હા, તારો જ તો આઈડિયા હતો. તે જ તો મને આ સાડી પહેરવા આપી હતી. બરાબર છે. હા, સાચી વાત છે. આઈડિયા તો તમારો હતો. અરે ક્યાં થઈ ગયું? કેસર, આવું ખોટું સાચી વાત છે. હવે મારી વાત- એક મિનિટ. તમે હમણાં શું બોલ્યા? જમવાનું કોણે બનાવ્યું? કેસરે. જમવાનું કેસરે બનાવ્યું? અરે હર્ષ, એટલું સરસ જમવાનું બનાવ્યું છે ને કેસરે. એ કેસર, તું પેલું ટોક કરે છે ને એ કરતો. એટલું સરસ જમવાનું બનાવ્યું છે ને, આ જમવાનું કઈ કહીને તો મને તો પેટમાં ઉંદર દોડવા લાગ્યા. ચાલો જમવા જઈએ. એ ડફોડ ચાલ. એ હર્ષ, તને એક વાત કહેવાની તો રહી જ ગઈ. હવે તું તારા રૂમમાં આવે તો કેસર ઊભી છે કે નહીં એ ચેક કરીને પછી એને પાછળથી ઓળખજે. ફરી આવી ભૂલ ના થાય. હા, તો ચાલ કેસર. અરે ગોપી, હું યા મગવાઈ ગઈ છું. ચાલ ચાલ. જમવાનું તે બનાવ્યું? હા, મારે થોડું કામ છે, હું આવું. મને ઉલ્લુ બનાવ્યો. મેં કઈ નથી કર્યું. એટલે થોડું કર્યું હતું પણ આમાં મારી કઈ ભૂલ નથી. એટલે આઈડિયા મારો નહોતો પણ સોરી. અચ્છા, સોરી. આખો દિવસ મોબાઈલમાં જ ધ્યાન આપીએ ને તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. નામ પણ ઓછી જ છે તમારામાં. આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહો છો. સંભળાય છે તમને વેદિકા? તમારી સાથે વાત કરીએ છીએ અમે. રિસ્પેક્ટ. શું રિસ્પેક્ટ આપીને વાત કરો અમારી સાથે તો અમને બધું જ સંભળાશે. જ્યારે જુઓ ત્યારે અમારી સાથે મેણા ટોણા મારીને વાત કરો છો. સરખી રીતે વાત કરે તો કોઈ સાંભળે ને. ઓહ પતિ પરમેશ્વર, અમે તમારી સાથે વાત કરીએ છીએ અને તમે અમને જ એવોઇડ કરીને જાઓ છો. અમારી સાથે આ રીતે વાત કરશો ને એ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. પરિવારના મોટા વહુ છો તો જરા મોટા વહુની જેમ વર્તો. બા ઘરે નથી તો જરા ઘર તરફ ધ્યાન આપો. આખો દિવસ મોબાઈલ લઈને ફાલતુ ટાઈમ પાસ ના કર્યા કરો. અને તમે એમ ના સમજશો કે ઘરના મોટા વહુ છો એટલે તમને મોટા વહુ તરીકેનું માન મળશે. માન મેળવવા માટે એ રીતે વર્તવું પણ પડે. પ્રયત્ન કરી જુઓ આવે છે કે નહીં. શું કામ? શું કામ અમે ઘર તરફ ધ્યાન આપી? હા, બા ઘરે નથી પણ બીજા બધા તો ઘરે છે ને. બેબી માસી ઘરે છે, નવા વહુ ઘરે છે, એ બધા ઘરમાં ધ્યાન આપે જ છે. અને ઉપરથી આજે નવા વહુના ફ્રેન્ડ ઘરે આવ્યા છે. જો કે તમે એ વાત નોટિસ નહીં કરી હોય પણ અમે નોટિસ કર્યું છે. બા બહાર ગામ ગયા ત્યારે એમની ફ્રેન્ડ આ ઘરમાં આવી છે અને જ્યારથી આવી છે ત્યાંથી ધીંગા મસ્તી કરી રહી છે આ ઘરમાં. હવે અમે આ ઘરના મોટા વહુ છીએ એવું કોને દેખાડીએ? માત્ર દેખાડો કરવો એ જ એકમાત્ર ઉદ્દેશ છે તમારો? એક વાત ધ્યાન રાખજો, નવાઓ આ ઘરમાં આવ્યા
એ પહેલા ઘરનો ઉમરો ઓળંગીને તમે આવ્યા છો. હું મારું મને આ બધું છોડો અને ઘર તરફ જરા ઇન્ટરેસ્ટ લો. તમારી આખી જિંદગી ઇન્ટરેસ્ટિંગ થઈ જશે. તમે હમણાં જે બધું બોલ્યા એ બધું તમે પણ સાંભળ્યું ને? તો દિગ્વિજય, સોરી, તો તમે પણ હું મારું મને આ બધું છોડો. હા, ઘર તરફ ધ્યાન આપવાની વાત તો જવા દો, પણ આ રૂમમાં જે વસ્તુઓ છે ને તેની તરફ ધ્યાન આપો. આ કબાટ, આ ખુરશી, આ પડદા, અમે એ બધા ઉપર ધ્યાન આપશો ને તો અમારી જિંદગી આપોઆપ ઇન્ટરેસ્ટિંગ થઈ જશે. સર આ લે ચોકલેટ. ચોકલેટ કેમ? તે રસોઈ બહુ સરસ બનાવી હતી. તારી ભાષામાં કહીએ તો એકદમ જોરદાર તબલા તોડ. એટલે મારા તરફથી તને ગિફ્ટ. થેન્ક યુ. તું નિશાળમાં જતી હોઈશ ત્યારે શીખી હોઈશ ને કે કોઈ પણ વસ્તુ હોય વહેંચીને ખાવાની. હા હા, ચોક્કસ. હા, પણ આ કોઈને ના આપતી હા, મને ચોક્કસ આપજે. સારું. જીજાજી. હવે ગયા ફરીથી મને પોપટ બનાવવા? અરે ના જીજાજી, એ તો એમ જ. સોરી, હું તમારા માટે મુખવાસ લાવી છું. અરે તારી પાસેથી કંઈ નથી જોયું. અરે જીજાજી પ્લીઝ, સોરી કહ્યું ને. લો આ મુખવાસ ચાખો. હવે અમે પાપડ અને અથાણાની સાથે મુખવાસ વેચવાનું પણ શરૂ કર્યું છે. આ મુખવાસ ચાખો અને મને કહો કે કેવો લાગે અમારા નિર્મળા ગૃહ ઉદ્યોગનો મુખવાસ. ક્યાંનો મુખવાસ? અરે નિર્મળા ગૃહ ઉદ્યોગ. જીજાજી, મેં તમને વચ્ચે નહોતું કહ્યું કે હું અને કેસર એક નાનકડો બિઝનેસ કરીએ છીએ? તમે હજુ સુધી કેસર સાથે આ વિશે વાત નથી કરી? સારું થયું કેસર તું આવી ગઈ. આ શેની વાત કરી રહી? હા ગોપી, શાની વાત કરી રહી છે? મેં ઓલું કહી દીધું જીજાજીને. એક મિનિટ. ઓલું એટલે? આ બધી વાત મને ડિટેલમાં ખબર પડવી જોઈએ. બોલ. હા બરાબર છે. ઓલું એટલે શું કહ્યું તે આમને? મેં નિર્મળા ગૃહ ઉદ્યોગ વિશે જીજાજીને કહી દીધું. શું છે આ નિર્મળા ગૃહ ઉદ્યોગ? હા, આ નિર્મળા ગૃહ ઉદ્યોગ શું છે? જીજાજી, મેં આના વિશે તમારી સાથે વાત નહોતી કરી, તો પછી હવે મેં કોની સાથે આ વિશે વાત કરી હતી? ગોપી, તે કઈ બાફ્યું છે? કેસર, મેં સાચે જ જીજાજીને આ વિશે વાત કરી હતી. પણ ગોપી, આમને તો આ વિશે કઈ ખબર જ નથી. તું મને પૂછ્યા વગર તારા જીજાજીને બધું જ કહી દેવાની હતી. તું મને મરાવીશો? અરે પણ કેસર, મને હવે સાચે જ યાદ નથી આવતું કે મેં જીજાજીને આ વિશે વાત કરી હતી કે નથી કરી. તમે અંદર અંદર શું ગોળ ગોળ વાતો કરી રહ્યા છો? અને ચોખ્ખું કહો કે નિર્મળા ગૃહ ઉદ્યોગ શું છે? જીજાજી યાદ કરો, મેં તમને કહ્યું હતું નિર્મળા ગૃહ ઉદ્યોગ વિશે. કદાચ. સારું, એક કામ કરો, મેં તમને આ વિશે કંઈ કહ્યું જ નથી એમ રાખો. બધું જ ભૂલી જાઓ. હે ભગવાન, હું તો કન્ફ્યુઝ થઈ ગઈ છું. મેં તો મોઢું કાળું કર્યું. ગોપી, એ તારી સાથે મસ્તી કરે છે. એમને આ વિશે બધી જ ખબર છે. હું જીજુ, તમે પણ. હું તો ડરી ગઈ. અચ્છા, ડરી ગઈ? રૂમમાં મારી શું હાલત થઈ હતી એ ખબર છે ને? આ તો તમે મારી સાથે મસ્તી કરી એટલે મને એમ કે હું પણ જરાક મસ્તી કરી લઉં. અને તું શું કેસર, તું શું એમનો સાથ આપે છે? હા તો મેં એમની સાથે લગ્ન કર્યા છે તો હું તો એમનો જ સાથ આપીશ ને. અને સાંભળ ગોપી, એ આપણા ફૂલ સપોર્ટમાં છે. શું વાત કરે છે? થેન્ક યુ જીજાજી.
જરાક ધીરે વાત કરો, કારણ કે ઘરમાં મારા સિવાય બીજા કોઈને ખબર જ નથી. એનીવેઝ, કેવો ચાલે બિઝનેસ? એકદમ ટોપ ગિયરમાં. અને હવે તો બહુ જ બધા ઓર્ડર મળી રહ્યા છે. પણ કેસર નથી ને, તો મને એવું લાગે છે કે હું એક જ હાથે કામ કરું છું. એકલા નથી પહોંચી વળાતું. નો પ્રોબ્લેમ. તો ટેન્શન ના લઈશ. હવે જે તારે એકલી નહીં દોડધામ કરવી પડે. કેસર તારી સાથે છે. વાહ વાહ, તો બહુ સરસ વાત કરી. બાકી એના ડેડીની સામે તો અમારે સંતાકુડી રમવી પડતી હતી. જાણે સ્મગલિંગ કરતા હોય ને એમ. કેમ કેસર? પણ હવે તમે પરમિશન આપી છે ને, એટલે હું શિવગઢ જઈને મોટા મોટા બેનર લગાવું છું. નિર્માણ ગૃહ ઉદ્યોગ, પાર્ટનર કેસર અને ગોપી. ફેમસ મ્યુઝિક ડિરેક્ટર સચિન જીગરની જોડી જેવા. કેમ કેસર? વાહ ગોપી, ત્યારે હું કાંઈ કરવાની જરૂર નથી. અત્યારે વાત આપણા પૂરતી જ રાખીએ. એકવાર હું બા સાથે વાત કરી લઉં, એમની પરમિશન મળી જાય, પછી આપણે મોટા મોટા બેનર લગાવીશું. નિર્મળા ગૃહ ઉદ્યોગ, ક્રિએટેડ બાય કેસર એન્ડ ગોપી. ઓકે? નાના શેઠ, મોટા શેઠ તમને બોલાવે છે. ઓકે, આવું છું. હું આવ્યો. થેન્ક યુ જીજુ. બેબી માસીનો કોલ આવ્યો. એમણે મને વાત કરવા બોલાવી છે. એ તું મારી ફ્રેન્ડ છે કે બેબી માસીની? એ જલ કુકડી, એમણે તને પણ બોલાવી છે. ચાલ. હા મોટા ભાઈ, મને બોલાવે? હા, તમે આ શું કર્યું છે જરા ક્લિયર કરશો? મોટા ભાઈ, જે છે એ એકદમ ક્લિયર તો છે. એમાં ક્લિયર કરવાની શું જરૂર છે? તમે અમારી સાથે કેવી રીતે વાત કરી રહ્યા છો એનું ભાન છે તમને? તમારી ભાષા એકદમ બદલાઈ ગઈ છે. ઠીક છે, જવા દો. અમને એ જણાવો કે આટલા બધા રૂપિયા તમે શા માટે ઉપાડ્યા કંપનીમાંથી? અને ઉપાડ્યા તો ઉપાડ્યા, ઉપાડીને પેલા 2 કોડીના વિક્રમસિંહને આપી દીધા.